માનવ સેવાના દ્રઢ સંકલ્પથી શરૂ થયેલી માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલની આ 25 વર્ષની યાત્રા આજે માત્ર સમય ગણતરી નથી, પવિત્ર સેવાની આ અનોખી યાત્રા આજે 25મા વર્ષે પહોંચીને માત્ર એક ઉજવણી નથી, પણ લાખો સ્મિતો, હજારો આશાઓ અને અણગણિત જીવન રક્ષણના પળોની માનવતાભરી મહાગાથા છે. આજે જ્યારે આપણે 25 વર્ષની આ ગૌરવભરી સફરની પાછળ નિહાળીએ છીએ, ત્યારે અનુભવીએ છીએ કે દરેક બચેલું જીવન, દરેક ખુશીભર્યું પરિવાર અને દરેક નવા ઉજાસ પાછળ એમએમપીજે પરિવારની અવિરત મહેનત ઝળહળે છે. વર્ષો દરમિયાન અનેક પડકારો આવ્યા, તોફાનો, ભૂકંપ જેવી વૈપરીત્યની ઘડી હોય કે કોરોના જેવી વૈશ્વિક મહામારી. માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ હંમેશા માનવતાના પ્રથમ સંપ માટે ઊભી રહી છે. આપતમાં આશ્રય સ્થાન બનેલી આ હોસ્પિટલ આજે કચ્છ માટે વિશ્વાસનો આધાર સ્તંભ બની ગઈ છે. આ ગાથા માત્ર ઇતિહાસનું દસ્તાવેજ નથી, પરંતુ કચ્છની જનતાએ આપેલા પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદનો જીવંત સાક્ષી છે. ચાલો હવે આપણે એમએમપીજે હોસ્પિટલની સ્થાપનાની પ્રેરણાદાયી યાત્રામાં હૃદયપૂર્વક ડૂબકી મારીએ, જ્યાં સેવા, સંકલ્પ અને માનવતાથી પ્રેરિત થઈ આ સંસ્થાનો આરંભ કેવી રીતે થયો, ક્યારે થયો અને શા માટે થયો તે ગૌરવસભર સંઘર્ષ ગાથા જાણીએ. મુંબાસાથી ભારત આવવાના દરેક પ્રસંગે કેશુભાઈની એક પવિત્ર પરંપરા હતી. તેઓ હંમેશા સૌપ્રથમ કન્યા સંસ્કારધામમાં જઈ દીકરીઓને મળતા. ત્યારબાદ તેઓ ભુજ મંદિરે દર્શન કરવા જતા અને પછી જ ઘરે પ્રવેશતા. આ ક્રમ તેમના સ્વભાવના સંસ્કાર, શ્રદ્ધા અને કર્તવ્યનિષ્ઠાનું પ્રતિબિંબ હતો. શિક્ષણ ક્ષેત્રે મજબૂત પાયો ઊભો કર્યા પછી કેશુભાઈના મનમાં એક નવો વિચાર વિકસ્યો. સમાજને ગુણવત્તાસભર આરોગ્ય સેવા કેવી રીતે મળે? આ પ્રશ્ને તેમની અંદર આરોગ્ય ક્ષેત્રે પરિવર્તન લાવવાની આગ પ્રગટાવી. સમાજની તાતી જરૂરિયાતોને સમજી તેમણે આરોગ્ય સુવિધા વિકાસનો માર્ગ શોધવાનું શરૂ કર્યું. આ મહાન કાર્યમાં સમાજના પ્રતિષ્ઠિત દાતાશ્રીઓ કરશન પ્રેમજી ભુડિયા, કેશવલાલ પ્રેમજી ભુડિયા, હરિભાઈ કેસરા હાલાઈ, લક્ષ્મણભાઈ ભીનજી રાઘવાણી, જાદવા પરબત વરસાણી, વિશ્રામભાઈ જાદવા વરસાણી, વિશ્રામભાઈ મુરજી હાલાઈ, રામજીભાઈ રવજી પિંડોરિયા, રામજીભાઈ દેવજી વરસાણી, કાનજીભાઈ કુંવરજી પટેલ અને અન્ય દાતાશ્રીઓ એ ઉત્સાહપૂર્વક સહભાગી થવા ઈચ્છા વ્યક્ત કરી તેમાંથી ખાસ કરીને કેશવલાલ પ્રેમજી ભુડિયાએ પોતાના માતૃશ્રીના પવિત્ર સ્મરણને ચિરંજીવ રાખવા હોસ્પિટલ તેમના નામે સ્થાપવાની ભાવના વ્યક્ત કરી. વર્ષ 1998માં કન્યા સંસ્કાર ધામના દશાબ્દી મહોત્સવનો પવિત્ર પ્રસંગ સમાજ માટે ઐતિહાસિક બની રહ્યો. આ જ દિવસે શ્રી કચ્છી લેવા પટેલ સમાજ હોલ અને કુમાર છાત્રાલયના નામકરણ તથા ઉદ્ઘાટન સમારોહ યોજાયો, જેમાં રાજ્યના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા માનનીય મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ, ઉદ્યોગ પ્રધાન શ્રી સુરેશભાઈ, મહેતા નાણા પ્રધાન શ્રી વજુભાઈ વાળા, આરએસએસના ગુજરાત પ્રાંત કાર્યવાહ પ્રવીણભાઈ મણિયાર. આ વિભૂતિઓની ઉપસ્થિતિમાં સમાજે એક દૂરંદેશી સંકલ્પ લીધો: ભુજમાં આધુનિક હોસ્પિટલ સ્થાપવાની. માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ, સપનાનું ખાતમુહૂર્ત. સમાજના આ પવિત્ર વિચારને તરત જ સ્વરૂપ આપવામાં આવ્યું. હોસ્પિટલના ખાતમુહૂર્તનું આયોજન થયું અને વર્ષ 1998માં માનનીય મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલના હસ્તે માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલના ભવનનો શિલાન્યાસ થયો. આ ક્ષણ માત્ર સમારંભ નહોતી, તે કચ્છના આરોગ્ય ક્ષેત્રના નવા યુગનો પ્રારંભ હતો. પ્રથમ પડકારનું વાસ્તવિક સ્વરૂપ. જમીન મળે તે પહેલાં અને ત્યારબાદ બંને પરિસ્થિતિઓ કઠિન હતી. સમાજને જ્યાં હોસ્પિટલ માટે જમીન પ્રસ્તાવિત હતી તે જગ્યા ડુંગરાળ, પથ્થરોથી ભરેલી, અસમ તથા પંચનામું કરવા લાયક પણ નહોતી. પરંતુ જ્યાં સમાજનો સંકલ્પ મજબૂત હોય ત્યાં પ્રકૃતિ પણ માર્ગ છોડે છે. ગાંધીનગર સુધીની જહેમત. સમાજના અગ્રણીઓની અડગ સફર. જમીન મેળવવા સમાજની આગેવાની પાસે એક જ વિકલ્પ હતો: ગાંધીનગર સુધી સતત પ્રયાસો. આ મિશનમાં સક્રિય રહેલા અગ્રણી સભ્યો શ્રી આર પટેલ, શ્રી આર.એસ. હિરાણી, શ્રી અરજણ ગાંગજી પિંડોરિયા, શ્રી ગોપાલ માવજી ગોરસિયા,
શ્રી પ્રવીણ વેલજી પિંડોરિયા. તેઓએ પોતાના સમય, ઉર્જા અને તત્પરતાથી સરકાર સુધી મામલો પહોંચાડ્યો. તે સમયે રેવન્યુ, ઉદ્યોગ અને જમીન સંભાળતા સુરેશભાઈ મહેતા માંડવી એ ચર્ચા દરમિયાન મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. જૂની જે જગ્યાની માંગણી હતી તે હવે GMDC હેઠળ છે. ત્યાં પડતર જમીન ઉપલબ્ધ નથી, પરંતુ તમે મુન્દ્રા રોડ પર જમીન માંગો. કેટલી જોઈએ તે કહો. આ માર્ગદર્શન સમાજ માટે વળાંક બની. જમીન મળ્યા બાદ સાચી કસોટી શરૂ થઈ. મોટા ડુંગરને તોડવાની કામગીરી હાથ ધરાઈ. પથ્થરોને દૂર કરીને જમીન સમતળ કરવામાં આવી. અહીંથી શરૂ થઈ સરદાર પટેલ સંકુલ અને માતૃશ્રી મેઘભાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર નિર્માણની વાસ્તવિક યાત્રા. પ્રકૃતિના અવરોધો સામે સમાજના અવિરત પરિશ્રમનું આ પહેલું ભવ્ય ઉદાહરણ હતું. શંકા, મુશ્કેલીઓ અને અંતે જન્મેલો વિશ્વાસ. શરૂઆતમાં શંકા હતી. જ્યાં આજે હોસ્પિટલ ઊભી છે તે વિસ્તાર ત્યારે ભુજ શહેરની બહાર ગણાતો. લોકમુખે એક જ પ્રશ્ન ફરતો: અહીં જશે કોણ? દર્દીઓ આવશે કે નહીં? અહીં હોસ્પિટલ ચાલશે કેવી રીતે? ડોક્ટર્સ મળશે કે નહીં? ખર્ચ કેવી રીતે ઉઠશે? કોઈ પાસે અનુભવ નહોતો કે મોટી હોસ્પિટલ ચલાવવું તોફાન જેવી જવાબદારી છે. આથી આ પરિસ્થિતિમાં માત્ર ડાયગ્નોસિસ સેન્ટરથી શરૂઆત કરવાનો વિચાર કરવામાં આવ્યો, કારણ કે એ સમયે એ જ શક્ય હતું. પણ એ જ પગલું આવતા વર્ષોમાં એક વિશાળ આરોગ્ય સંસ્થાનો પાયો બન્યું. સમાજના સ્નેહની છત્રછાયામાં, અગ્રણીઓની દોડધામમાં અને પરોપકારની શુદ્ધ ભાવનામાંથી માતૃશ્રી મેઘભાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલનો જન્મ થયો. 1998ના દાયકામાં કચ્છની આરોગ્ય સુવિધાઓ આજે જેટલી વિકસિત નહોતી, ત્યારે કેશુભાઈના હૃદયને હચમચાવી નાખનાર એક ઘટના બની. તેમના ડીકે માસ્ટર મિત્રને કિડનીની બીમારી થઈ અને ડાયાલિસિસ માટે તેમને વારંવાર રાજકોટ જવાનું પડે. આ મુશ્કેલીને નજરે જોયા બાદ કેશુભાઈએ નક્કી કર્યું કે કચ્છમાં પણ આધુનિક અને સરળતાથી ઉપલબ્ધ ડાયાલિસિસ સેવા હોવી જ જોઈએ. આ સાથે જ ભુજમાં પ્રથમ ડાયાલિસિસ વિભાગ સ્થાપવાનો સંકલ્પ જન્મ્યો. તે સમયગાળામાં કચ્છમાં ફિઝિયોથેરાપીની કોઈ સુવિધા નહોતી. આથી ફિઝિયોથેરાપી વિભાગ શરૂ કરવામાં આવ્યો. ગંભીર અકસ્માતો અને ઈજાઓની નિષ્ણાત તપાસ માટે રેડિયોલોજી વિભાગની શરૂ કર્યો. આગળ ચાલી હોસ્પિટલને વધુ એક CT સ્કેન સેવા શરૂ થઈ, જે કચ્છ માટે ઐતિહાસિક સિદ્ધિ ગણાઈ. સામાન્ય તપાસો માટે પેથોલોજી લેબોરેટરીની પણ જરૂર અનુભવી અને લેબોરેટરી વિભાગ શરૂ થયો. આ વિભાગે હોસ્પિટલને સંપૂર્ણ નિદાન સુવિધાઓ પ્રદાન કરવામાં મજબૂત આધાર આપ્યો. આગળ વધીને ગંભીર દર્દીઓ માટે મેડિકલ ICUની શરૂઆત કરવામાં આવી. શરૂઆતના સમયમાં ડૉક્ટર VH પટેલ, ડૉક્ટર JK દબાસિયા, ડૉક્ટર મહાદેવ પટેલ એ નિષ્ઠાપૂર્વક સલાહકાર રૂપે સેવા આપી. આ સ્થિતિમાં સમાજની અંદરથી એક જ અવાજ ઉઠ્યો: ચાલો દુઃખ હરનાર, નોટ પ્રોફિટ બેઝડ પરોપકારનું ધામ બનાવીએ. સંકટના કાળમાં માનવતા અને MMPJ હોસ્પિટલ. આગવી કસોટી 29, 30 અને 31 ડિસેમ્બર 2000. આ 3 દિવસ MMPJ હોસ્પિટલ ઇતિહાસમાં સદા માટે સ્વર્ણ અક્ષરોથી લખાઈ ગયા. સમાજના આશીર્વાદ અને અગ્રણીઓની અવિરત મહેનતથી લાંબા સમયથી જે સ્વપ્ન પોષાતું હતું, તેનું વિધિવત ઉદ્ઘાટન સમારોહ ભવ્ય રીતે યોજાયો. હોસ્પિટલ ત્યારે જ નવજાત શિશુ જેવી પા પગલાં ભરતી, સાવ નવી, સાવ કોમળ. કોઈને ખ્યાલ નહોતો કે આવતા જ પ્રભાતમાં કેટલો વિશાળ સંકટ આપણી રાહ જોઈ રહ્યું છે. 26 જાન્યુઆરી 2001, વિનાશનો પ્રહાર. ઉદ્ઘાટનના માત્ર 26 દિવસ પછી 26 જાન્યુઆરી 2001ના રોજ ભૂકંપે સમગ્ર કચ્છને કંપાવી દીધું. જનરલ હોસ્પિટલ સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગઈ. શહેરના હૃદયમાં દર્દીઓ માટે ચાલતું મુખ્ય આશ્રય સ્થાન એક પળમાં ખંડેરમાં ફેરવાઈ ગયું. પરંતુ MMPJ હોસ્પિટલ તો હજી અતિ નવી, મજબૂત પાયો, તાજી રચના, તેથી ગંભીર નુકસાનથી બચી ગઈ. આ ભગવાનની કૃપા જેવા લાગ્યું.
કારણ કે આગામી ક્ષણોમાં જે બનવાનું હતું તે માટે આ હોસ્પિટલ જ લોકોનો આધાર બનવાની હતી. ભૂકંપ પછી બચાવ અને સેવા. ભૂકંપ બાદ શહેર ખંડેરોમાં બદલાઈ ગયું, પરંતુ માણસાઈએ આશાનો દીવો ફરી પ્રગટાવ્યો. આ સંકટ સમયે MMPJ હોસ્પિટલના સહયોગથી ડોક્ટરો, નર્સો તથા કુમાર વિદ્યાધામના 40 દીકરાઓ, કન્યા સંસ્કારધામની 30 દીકરીઓ અને સ્થાનિક યુવાનો તાત્કાલિક બચાવ કાર્યમાં જોડાઈ ગયા અને પ્રાથમિક સારવારનું કેન્દ્ર અહીં જ ઊભું કરી સેવા કાર્યમાં જોડાઈ ગયા. કોઈ ખંડેરોમાં દટાયેલા લોકોને બહાર કાઢતું, કોઈ ઘાયલોને ખટિયાઓ અને સ્ટ્રેચર પર હોસ્પિટલ સુધી પહોંચાડતું અને કોઈ અંતિમ વિધિ સુધીની વ્યવસ્થામાં સહાય બની રહ્યું હતું. આ તસવીરો માનવતાની અનોખી શક્તિ બતાવે છે કે વિનાશ કેટલો જ મોટો હોય, પરંતુ સહકાર અને સેવા હંમેશા જીવનને નવી દિશા આપે છે. તે અવસરની અમૂલ્ય તસવીરો આ ઘટનાનું જીવંત સાક્ષ્ય આપે છે. ભૂકંપ રાહત. કાર્ય ભૂકંપ પછી ગામોમાં તાત્કાલિક રાહત કામગીરી શરૂ થઈ. હોસ્પિટલની એમ્બ્યુલન્સ લોકો સુધી પહોંચી, ઘાયલોને દવા અને સારવાર આપવામાં આવી. શાળાના ઓરડાઓ તાત્કાલિક ક્લિનિક બન્યા, જ્યાં દર્દીઓને ડ્રીપ અને જરૂરી સારવાર મળતી રહી. સ્ત્રીઓ અને બાળકો કતારમાં ઊભા રહી ખોરાક, પાણી અને મદદ મેળવી રહ્યા હતા. સ્વયંસેવકો અને તબીબી ટીમો સતત સેવા આપી. મુશ્કેલીમાં ઊભા રહી એકબીજાની મદદ કરવાનો એ દિવસ માનવતાના ઊંડા મૂલ્યો યાદ અપાવે છે. તે અવસરની અમૂલ્ય તસવીરો સમયને થંભાવી રાખતી સ્મૃતિઓ બની આ ક્ષણોની અખંડ કથા કહે છે. ઇઝરાયેલ ટેન્ટ હોસ્પિટલ નિર્માણ. ભૂકંપ પછીની ગંભીર પરિસ્થિતિમાં તાત્કાલિક સારવારની જરૂરિયાત વધી ગઈ હતી. ત્યાર ઇઝરાયેલની સેનાએ લેવા પટેલ સમાજ ગ્રાઉન્ડ પર ટેન્ટ હોસ્પિટલ ઊભી કરી અને જરૂરી તબીબી સાધનો પહોંચાડ્યા અને વિશેષ સેવા પૂરી પાડી. તે અવસરની અમૂલ્ય તસવીરો આ યાદગાર પળોને સદાય માટે સાચવી રાખે છે. ઇઝરાયેલ સેવા કાર્ય ભૂકંપ બાદ ઇઝરાયેલની સેના સાથે MMPJ હોસ્પિટલના સહયોગી તબીબી ટીમો તાત્કાલિક સેવા કાર્યમાં જોડાઈ. ઘાયલ બાળકો હોય કે ગંભીર દર્દીઓ, દરેકને ઝડપી સારવાર આપવામાં આવી. ટેન્ટ હોસ્પિટલોમાં રાત દિવસ કામગીરી ચાલતી રહી, જ્યાં ડોક્ટરો અને નર્સો સતત દર્દીઓની સંભાળ રાખતા હતા. આ માનવતાભર્યો સહકાર અનેક જીવ માટે આશાનો આધાર બન્યો. આ તસવીરો તે અવસરની અમૂલ્યતા બયાન કરે છે. ભૂકંપમાં રાજકીય આગેવાનોનું નિરીક્ષણ. ભૂકંપ બાદ તાત્કાલિક રાહત અને સારવારની વ્યવસ્થાનો અભ્યાસ કરવા દેશના અગ્રણીઓ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, લાલકૃષ્ણ અડવાણી સાથે નરેન્દ્રભાઈ મોદી હોસ્પિટલના પ્રવેશદ્વારે જ મંદિર, રિસેપ્શન અને પેશન્ટ રજિસ્ટ્રેશનનો સુવ્યવસ્થિત વિભાગ આવેલો છે. દર્દી તથા સગા સંબંધીઓ હોસ્પિટલમાં પગ મૂકી ત્યારે સૌપ્રથમ ભગવાનના દર્શન કરે છે. ત્યારબાદ સહાયક સ્ટાફ તેમની જરૂરી માહિતી દાખલ કરી માર્ગદર્શન આપે છે. આ સમગ્ર વ્યવસ્થા વર્ષ 2000માં હોસ્પિટલની સ્થાપના સાથે જ રચાઈ હતી, જે આજે પણ સેવા અને શ્રદ્ધા બંનેનું કેન્દ્ર બની રહી છે. આ રેડિયોલોજી વિભાગની સ્થાપના વર્ષ 2000માં કરવામાં આવી હતી. ત્યારથી વિભાગ સતત પ્રગતિના માર્ગ પર રહી. આધુનિક તકનીક અને નિષ્ણાતોની ટીમ સાથે દર્દીઓને વિશ્વસનીય નિદાન સેવાઓ પૂરી પાડી રહ્યો છે. આધુનિક નિદાન સેવાઓ સાથે શરૂ થયેલ રેડિયોલોજી વિભાગે CT સ્કેન, MRI, સોનોગ્રાફી, મેમોગ્રાફી અને એક્સ-રે જેવી મહત્વપૂર્ણ સેવાઓ દ્વારા અત્યાર સુધી આ વિભાગ મારફતે કુલ 4,40,000થી વધુ દર્દીઓને સેવા મળેલી છે. કચ્છમાં પ્રથમ આ રેડિયોલોજી વિભાગની સ્થાપના વર્ષ 2000માં કરવામાં આવી હતી. હોસ્પિટલની શરૂઆતમાં જ એક મહત્વપૂર્ણ પગલું તરીકે રેડિયોલોજી વિભાગની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં સૌ પ્રથમવાર CT સ્કેન જેવી અતિ આધુનિક સેવા શરૂ કરવામાં આવી. કચ્છના લોકો માટે તે સમયે CT સ્કેન ઉપલબ્ધ કરાવવી એક ખૂબ મોટું પગલું હતું. આ સેવા ખૂબ જ રાહત દરે પૂરી પાડવામાં આવી, જેથી સામાન્ય નાગરિકો માટે પણ તે પહોંચી શકે. અચૂક અને ઝડપી નિદાન માટે CT સ્કેન વિભાગે દર્દીઓની સારવારમાં ક્રાંતિલાયક ભૂમિકા ભજવી. આ એક સેવા નહીં,
પણ જિલ્લા માટે આશાનું નવું દ્વાર સાબિત થયું. સીટી સ્કેન દ્વારા અત્યાર સુધી કુલ 1,14,994થી વધુ દર્દીઓને સેવા મળેલી છે. હોસ્પિટલના રેડિયોલોજી વિભાગ દ્વારા દર્દીઓને ઝડપી અને ચોક્કસ નિદાન ઉપલબ્ધ કરાવવા માટે અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી સેવા વર્ષ 2000માં શરૂ કરવામાં આવી. પ્રારંભિક મોડેલોથી શરૂ થયેલી વ્યવસ્થા આજે અત્યાધુનિક કલર ડોપલર તથા હાઈ રિઝોલ્યુશન સોનોગ્રાફી મશીનો સુધી પહોંચી છે. ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાનની રૂટીન તપાસો અને વિવિધ ઓર્ગન સ્ક્રીનિંગ માટે આ સેવા અત્યંત લાભદાયી સાબિત થઈ છે. સોનોગ્રાફી દ્વારા અત્યાર સુધી કુલ 2,91,091થી વધુ દર્દીઓને સેવા મળેલી છે. હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં નિદાન સુવિધાઓની શરૂઆત પરંપરાગત સાદા એક્સરે મશીનથી વર્ષ 2000માં શરૂ કરવામાં આવી હતી. સમય સાથે હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રે આધુનિકતા લાવવા માટે ટેકનોલોજીના નવા પગથિયા ચઢ્યા. ઇમેજિંગ ક્ષેત્રે સુધારાને ધ્યાનમાં રાખીને વર્ષ 2012માં ડિજિટલ એક્સરે સેવા શરૂ કરવામાં આવી. ડિજિટલ એક્સરે દ્વારા અત્યાર સુધી કુલ 2,58,170થી વધુ દર્દીઓને સેવા મળેલી છે. મેમોગ્રાફી સ્વાસ્થ્ય જાગૃતિની નવી દિશા. વર્ષ 2000માં હોસ્પિટલમાં મેમોગ્રાફી સેવા શરૂઆતમાં પરંપરાગત મશીન વડે શરૂ કરવામાં આવી હતી. તે સમયમાં તપાસની પ્રક્રિયા ધીમી, ઇમેજ સ્પષ્ટ ન મળવાની શક્યતા વધુ અને ઘણી વખત ફરી તપાસ કરવાની જરૂર પડતી. છતાં તે સમય માટે સ્તન સ્વાસ્થ્ય ચકાસણીનું એક અગત્યનું સાધન હતું. સમય સાથે હોસ્પિટલે સ્ત્રી સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને વધુ આધુનિકતા તરફ પગલું ભર્યું અને નવી ટેકનોલોજીથી સજ્જ મેમોગ્રાફી મશીન સ્થાપિત કરવામાં આવ્યું, જેના કારણે બ્રેસ્ટ કેન્સર જેવી ગંભીર બીમારીઓનું ખૂબ જ શરૂઆતના તબક્કે નિદાન શક્ય બન્યું. આ સેવા શરૂ થતાં કચ્છ જિલ્લામાં પ્રથમવાર સ્ત્રીઓ માટે આ પ્રકારની આધુનિક સુવિધા ગામડા સુધી પહોંચાડી શકાઈ, જેના કારણે અનેક બહેનોને સમયસર કેન્સર ચકાસણી અને સારવારના માર્ગદર્શનનો લાભ મળ્યો. આ રીતે જૂના મેમોગ્રાફી મશીનથી આધુનિક મશીન સુધીની સફર સ્ત્રી સ્વાસ્થ્ય સંરક્ષણની દિશામાં હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા સતત પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. મેમોગ્રાફી દ્વારા અત્યાર સુધી કુલ 10,847થી વધુ દર્દીઓને સેવા મળેલી છે. પેથોલોજી વિભાગ. આધુનિક લેબોરેટરી નિદાન કેન્દ્ર પેથોલોજી વિભાગની સ્થાપના વર્ષ 2000માં કરવામાં આવી હતી. વિભાગનું મુખ્ય ધ્યેય છે દર્દીઓને ચોક્કસ, ઝડપી અને વિશ્વસનીય લેબોરેટરી નિદાન સેવાઓ પ્રદાન કરવું. તમામ તપાસો નિષ્ણાત પેથોલોજિસ્ટ તબીબોની દેખરેખ હેઠળ કરવામાં આવે છે, જેમ કે તમામ પ્રકારના લેબોરેટરી બ્લડ ટેસ્ટ અને બાયોકેમિકલ ટેસ્ટ, બાયોપ્સી તપાસ, સર્જરી દરમિયાન કાઢવામાં આવેલ ગાંઠ ટીસ્યુના કેન્સર નિદાન માટેના વિશેષ ટેસ્ટ, હિસ્ટોપેથોલોજી તથા સાયટોલોજી તપાસો, સ્પેશિયલ ઇમ્યુનોલોજિકલ તથા સિરોલોજિકલ ટેસ્ટ, નિષ્ણાત અને અનુભવી પેથોલોજિસ્ટ તબીબોની ટીમ દ્વારા સંપૂર્ણ હાઈટેક ઓટોમેશન સુવિધા વડે ચોક્કસ અને સમયસર રિપોર્ટિંગ કરી આપે છે. તેમજ સ્પેશિયલ ટેસ્ટ માટે કેન્દ્ર સ્થાનીય સેમ્પલ કલેક્શન સેવા પણ ઉપલબ્ધ છે. અત્યાર સુધી 9,40,000થી વધુ રિપોર્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સ સેવા, સમયસર સહાય, જીવન માટે સુરક્ષા વર્ષ. 2000માં સ્થાપિત એમ્બ્યુલન્સ સેવા વિભાગનો મુખ્ય ઉદ્દેશ દર્દીઓને આકસ્મિક પરિસ્થિતિઓમાં તાત્કાલિક અને સુરક્ષિત પરિવહન સુવિધા પૂરી પાડવાનો છે. આઈસીયુ લેવલની આધુનિક એમ્બ્યુલન્સ માત્ર વાહન નથી, પરંતુ ચાલતું ફરતું ઇન્ટેન્સિવ કેર યુનિટ છે. વિભાગની વિશેષતાઓ: કુલ 6 એમ્બ્યુલન્સ હંમેશા સેવા માટે તૈયાર, સામાન્ય એમ્બ્યુલન્સ સેવા, સામાન્ય દર્દી પરિવહન માટે, આઈસીયુ એડવાન્સ એમ્બ્યુલન્સ સેવા, ગંભીર દર્દી માટે વિશેષ રૂપે સજ્જ વેન્ટિલેટર, કાર્ડિયક મોનિટર, ઓક્સિજન સપોર્ટ સિસ્ટમ. આ સેવા 24 કલાક 7 દિવસ અને આખા વર્ષ દરમિયાન ઉપલબ્ધ છે. મેડિકલ સ્ટોર વિભાગ. આ વિભાગની સ્થાપના વર્ષ 2000માં કરવામાં આવી હતી. દર્દીઓને દરેક પ્રકારની જરૂરી દવાઓ સતત ઉપલબ્ધ રહે તે હેતુથી હોસ્પિટલમાં વિશાળ જગ્યામાં મુખ્ય ફાર્માસિસ્ટની દેખરેખ હેઠળ મેડિકલ સ્ટોરનું સંચાલન કરવામાં આવે છે. આ મેડિકલ સ્ટોરમાં કુલ 9 કેશ કાઉન્ટર કાર્યરત છે તથા સેવા 24 કલાક અને વર્ષના તમામ 365 દિવસ નિરંતર ઉપલબ્ધ રહે છે.
તમામ પ્રકારની સ્ટેન્ડર્ડ અને ગુણવત્તાસભર દવાઓ સ્ટેન્ડર્ડ મેડિસિન્સનો સંગ્રહ છે. 24 કલાક અને વર્ષના તમામ 365 દિવસ સેવા, તાત્કાલિક સ્થિતિમાં પણ દવાઓની નિરંતર ઉપલબ્ધતા છે. મુખ્ય ફાર્માસિસ્ટ અને તાલીમ પ્રાપ્ત સ્ટાફ દ્વારા વ્યવસ્થા છે. ડિસ્કાઉન્ટ અને લાભ: દરેક દવા પર તેના MRP મુજબ 17% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. હોસ્પિટલમાં દિવસભરમાં હજારો દર્દીઓ સારવાર માટે OPD વિભાગનો સહારો લે છે. OPD એટલે કે આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ. બ્લડ પ્રેશર, શુગર, તાવ, એલર્જી, હૃદયના રોગ, અંગ અને ચંચળતાના રોગ, શુગર, તાવ, એલર્જી, હૃદયની ફરિયાદો સહિત દૈનિક તકલીફોના નિદાન માટે આ વિભાગ હંમેશા તૈયાર રહે છે. અહીં અનુભવશાળી ડોક્ટર દર્દીની વિગતવાર તપાસ કરીને યોગ્ય માર્ગદર્શન આપે છે. ન્યુરોસર્જન OPD મગજ, રીઢની હાડકી અથવા નર્વ સંબંધિત બીમારીઓ માટે ન્યુરોસર્જન OPD ખાસ કામગીરી કરે છે. દર્દીને નિદાનથી લઈને સારવાર સુધી નિષ્ણાત ડોક્ટરની માર્ગદર્શિકા મળે છે. સર્જિકલ OPD ઓપરેશન અથવા સર્જરીની રેશન અથવા સર્જરીની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે સર્જિકલ OPD માર્ગદર્શકનું કામ કરે છે. અહીં નિષ્ણાત સર્જન તમામ પ્રકારની સર્જરી વિશે તપાસ અને સલાહ આપે છે. કાન, નાક, ગળા વિભાગ: કાનમાં દુખાવો, સાંભળવામાં સમસ્યા, નાકમાં ઇન્ફેક્શન, ગળામાં તકલીફ વગેરે તમામ ENT સંબંધિત રોગોની સારવાર અહીં શક્ય છે. ડાયાલિસિસ વિભાગની સ્થાપના વર્ષ 2001માં કરવામાં આવી હતી. જૂના મશીનોથી નવા મશીનો સુધીની સફર પ્રારંભિક વર્ષે વિભાગમાં મૂળભૂત 6 ડાયાલિસિસ મશીનોનો ઉપયોગ થતો. સમય સાથે ટેકનોલોજી બદલાઈ અને હોસ્પિટલે દરેક સ્ટેજે નવી સુવિધાઓ ઉમેરતા દર્દીઓને વધુ સુરક્ષિત અને ગુણવત્તાસભર સારવાર મળવા લાગી. સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનંદન સ્વામીના હસ્તે તારીખ 10/6/2023ના રોજ જયસામ ડાયાલિસિસ વિભાગ શરૂ કરવામાં આવ્યો, જે વિભાગમાં કુલ 30 અદ્યતન મશીનો કાર્યરત છે, જેના દ્વારા દર્દીઓને 2 શિફ્ટમાં સારવાર આપવામાં આવે છે. આ મશીનો આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ હોવાથી સારવારની ગુણવત્તા, સમયસર પરિણામ અને દર્દીની સુરક્ષા નોંધપાત્ર રીતે વધતી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 1,03,077 ડાયાલિસિસ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ છે. ફિઝિયોથેરાપી વિભાગ: સ્વસ્થ જીવનની નવી દિશા. વર્ષ 2001માં સ્થાપિત આ ફિઝિયોથેરાપી વિભાગનો મુખ્ય હેતુ એ છે કે દર્દીઓને ગુણવત્તાસભર પુનર્વસન સેવા મળી રહે. નિષ્ણાત ફિઝિયોથેરાપિસ્ટની ટીમ અહીં દર્દીના શરીર, તેના દુખાવો અને તેની જરૂરિયાતોને સમજીને આધુનિક ઉપચાર કરે છે. દરેક દર્દીના તબીબી ઇતિહાસનું નિરીક્ષણ કરીને તેની અનુકૂળ વ્યક્તિગત સારવાર યોજના તૈયાર કરવામાં આવે છે, જેથી ઝડપથી અને સુરક્ષિત રીતે રાહત મળી શકે. આ વિભાગ માત્ર સારવારનું કેન્દ્ર નથી, પરંતુ દર્દીના જીવનમાં ફરી ઉજાસ લાવતી આશાનો એક સ્તંભ છે, જ્યાં દરેક પગલાં સ્વસ્થતા તરફ આગળ વધવા માટે પ્રેરણા આપે છે. હાડકાં, સ્નાયુઓ અને સંધિતંત્રની સમસ્યાઓ ધરાવતા દર્દીઓ માટે 85,444થી વધુ સારવાર આપવામાં આવી છે. હેલ્થ ચેકઅપ વિભાગ: સ્વાસ્થ્યનું વૈજ્ઞાનિક નિરીક્ષણ. હેલ્થ ચેકઅપ વિભાગનો મુખ્ય ઉદ્દેશ દર્દીના હૃદય, રક્તપ્રવાહ અને શરીરના આંતરિક કાર્યોનું આધુનિક સાધનો દ્વારા વિગતવાર મૂલ્યાંકન કરવો છે. અહીં વિશેષજ્ઞ તબીબોની માર્ગદર્શન હેઠળ ઇકોકાર્ડિયોગ્રાફી ઇકો, સ્ટ્રેસ ટેસ્ટ TMT તેમજ હાર્ટની કાર્યક્ષમતાને માપતી અન્ય અગત્યની તપાસો કરવામાં આવે છે. વ્યક્તિએ પોતાની તંદુરસ્તી અંગે સતર્ક રહે તે માટે આ વિભાગ દ્વારા 47,518 લોકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે. TMT હૃદયની ક્ષમતા માપવા માટેની સેવા કુલ 14,288 દર્દીઓ સુધી પહોંચી છે. ઇકોકાર્ડિયોગ્રાફી હૃદયની નિયમિત તપાસ માટે કરવામાં આવેલી 1,72,850 ECG સેવાઓ. હોસ્પિટલના મેડિકલ વિભાગ હેઠળ ICCU ઇન્ટેન્સિવ કાર્ડિયક કેર યુનિટની સ્થાપના વર્ષ 2001માં કરવામાં આવી હતી. આ વિભાગ
ગંભીર અને તાત્કાલિક સારવારની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે જીવન રક્ષક કેન્દ્ર તરીકે કાર્ય કરે છે. અત્યાવશ્યક સારવાર સુવિધાઓ, આધુનિક મોનિટરિંગ સિસ્ટમ, વેન્ટિલેટર, જીવન રક્ષક દવાઓ અને અનુભવી તબીબોની સતત દેખરેખ ઉપલબ્ધ છે. માતૃશ્રી મેઘભાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલના મેડિકલ વિભાગ ICCUનો ઉદ્ઘાટન પ્રસંગ યોજાયો હતો. આ પવિત્ર પ્રસંગે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત મંડળના મહંતશ્રી તથા સંસ્થાના સંતોએ દીપ પ્રજ્વલન કરી વિભાગનું લોકાર્પણ કર્યું. સાથે દાતાશ્રી કેશવલાલ ભુડિયા પરિવાર, અન્ય સર્વદાતાશ્રીઓ અને ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલની આરોગ્ય સેવાઓને વધુ સગવડભરી બનાવવા વર્ષ 2001માં જનરલ વોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. આંખની તપાસ અને સારવાર વિભાગ, આ વિભાગની સ્થાપના વર્ષ 2004માં કરવામાં આવી હતી. શરૂઆતના સમયમાં આંખની સામાન્ય તપાસ અને જરૂરી સારવાર માટે મર્યાદિત સાધનો ઉપલબ્ધ હતા. સમય જતાં વિભાગે પોતાના સાધનોમાં નોંધપાત્ર સુધારા કર્યા. આજે વિભાગ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે, જેમ કે કાર્લ જીઝ મિક્રોસ્કોપ, અલકોન ફેકો મશીન, યેગ લેઝર, વિટેક્ટ્રોમી મશીન, ડિજિટલ સ્ક્રીનિંગ અને આઈ સ્કેનિંગ માટે હાઈ રિઝોલ્યુશન OCT મશીન, સ્વચાલિત વિઝ્યુઅલ ફિલ્ડ એનાલાઇઝર. જૂના સાધનોથી આધુનિક ઉપકરણો સુધીનો ઉત્કર્ષ શરૂઆતમાં સામાન્ય મેન્યુઅલ લેન્સ ચેકઅપ સાધનો, મૂળભૂત ઓપ્થેલ્મોસ્કોપ અને ઓટો રિફ્રેક્શન મશીનનો ઉપયોગ થતો હતો. બાદમાં કટારેક્ટ સર્જરી માટે જરૂરી ઉપકરણો ઉમેરાયા. આંખ સંબંધિત સર્જરી તથા સારવાર દ્વારા 17,498 દર્દીઓએ લાભ મેળવ્યો છે. સર્જિકલ વિભાગ ઓપરેશન થિયેટરો હોસ્પિટલ દ્વારા સર્જિકલ સારવારને વધુ આધુનિક, સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવા માટે અદ્યતન ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સ વર્ષ 2005માં સ્થાપિત કરવામાં આવ્યો છે, જે હોસ્પિટલના સર્જિકલ વિભાગનું મૂળ અને મહત્વપૂર્ણ કેન્દ્ર છે. હોસ્પિટલમાં અલગ અલગ પ્રકારની સર્જરી માટે અલગ ઓપરેશન થિયેટર યુનિટ્સ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમ કે જનરલ સર્જરી, ગાયનેકોલોજી, ઓર્થોપેડિક, આંખ અને અન્ય વિશેષ સર્જરી માટે. દરેક થિયેટરમાં સેન્ટ્રલાઇઝ્ડ ઓક્સિજન સપ્લાય, વેન્ટિલેશન સિસ્ટમ અને હાઈ સ્ટેન્ડર્ડ સેનિટાઇઝેશન માળખું ઉપલબ્ધ છે. દર્દી સુરક્ષા માટે અત્યંત આવશ્યક છે. સર્જરી માટે અદ્યતન કંપનીના લેપ્રોસ્કોપિક સાધનો, ઇમ્પોર્ટેડ ઓપરેશન ટેબલ, અદ્યતન એનેસ્થેશિયા મશીન, મોનિટરિંગ સિસ્ટમ તથા અન્ય અનેક અદ્યતન ઉપકરણો સ્થાપિત કરવામાં આવ્યા છે. સ્ટેરાઇલ વાતાવરણ જળવાઈ રહે તે માટે એર લેમિનાર ફ્લો સિસ્ટમ, ઓટોક્લેવ સ્ટેરિલાઇઝેશન યુનિટ તથા હાઇજીનિક ડિઝાઇન પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. નિષ્ણાત સર્જન, એનેસ્થેટિસ્ટ, નર્સિંગ અને ટેકનિશિયન ટીમ દ્વારા રોજબરોજની સર્જરી કામગીરી સમયસર અને સંપૂર્ણ સ્વચ્છતા સાથે સંપન્ન કરવામાં આવે છે. આ વિભાગ દ્વારા 1,598 દર્દીઓને વિશેષ પ્રકારની સર્જિકલ સારવાર મળી છે. CSSD વિભાગ, સેન્ટ્રલ સ્ટેરિલ સપ્લાય વિભાગ, હોસ્પિટલના તમામ સર્જિકલ અને તબીબી સાધનોને નિર્ધારિત પ્રક્રિયા મુજબ ધોવા, ડિસઇન્ફેક્ટ કરી, શુદ્ધ કરી અને સ્ટેરાઇલ પેક કરવામાં આવે છે. તે સાધનોને ફરીથી સારવારમાં ઉપયોગ કરાતા સમય સુધી 100% સલામત રાખવામાં આવે છે. ઇમરજન્સી વિભાગ, દર્દીની સુરક્ષા માટે ઝડપી પ્રતિસાદ. દર્દીઓને તાત્કાલિક આરોગ્ય સેવા ઝડપથી અને સતત મળતી રહે તે હેતુથી હોસ્પિટલમાં વર્ષ 2009થી 24 કલાક અને 365 દિવસ કાર્યરત ઇમરજન્સી વિભાગ શરૂ કરવામાં આવ્યો. આ વિભાગમાં વિશેષ પ્રશિક્ષિત મેડિકલ ઓફિસર સતત ફરજ પર રહે છે, જે આવતા દર્દીની સ્થિતિનું તરત જ મૂલ્યાંકન કરી જીવન રક્ષક સારવાર શરૂ કરે છે. જરૂર પડે સંબંધિત રોગના નિષ્ણાત ડોક્ટરની માર્ગદર્શન હેઠળ દર્દીને યોગ્ય અને સમયસર સારવાર આપવામાં આવે છે. શ્રી કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા આરોગ્ય સેવાઓને વધુ સક્ષમ બનાવવા માટે વર્ષ 2009 માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલની નવી ઇમારતનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું. વર્ષો સુધી લાખો લોકોને આરોગ્ય સેવા આપતી આ હોસ્પિટલને આધુનિક સુવિધાઓ સાથે વિસ્તૃત કરવાની જરૂરિયાત અનુભવાઈ અને તે જ દ્રષ્ટિથી નવી હોસ્પિટલ ઇમારતનું ભવ્ય નિર્માણ શરૂ થયું.
શરૂઆતના દિવસોમાં હોસ્પિટલના કામકાજ માટે મર્યાદિત જગ્યા અને ઓછી સુવિધાઓ હતી, છતાં સેવાનો ઉત્સાહ અઢળક હતો. પરંતુ સમય સાથે દર્દીઓની વધતી સંખ્યા, આધુનિક સાધનોની આવશ્યકતા અને વધુ વિસ્તૃત સારવાર પ્રણાલી માટે નવી ઇમારત અનિવાર્ય બની. સમાજના દાતાશ્રીઓ, સેવાભાવી કાર્યકરો અને હોસ્પિટલ સંચાલનના એકજૂટ પ્રયત્નોથી નવી ઇમારતનો સ્વપ્ન સાકાર થવા માંડ્યો. માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલના વિકાસ યાત્રામાં નૂતન વિંગ 2નું ઉદ્ઘાટન વર્ષ 2010માં કરવામાં આવ્યું. દાતાશ્રીઓ હસમુખભાઈ અને તેમનો સમગ્ર પરિવાર વર્ષોથી સમાજ સેવાના વિવિધ કાર્યોમાં અવિરત જોડાયેલા રહ્યા છે. હોસ્પિટલના વિસ્તરણમાં તેમનું અદ્વિતીય યોગદાન માત્ર ઇમારતના રૂપમાં નહીં, પણ જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશા, સુરક્ષા અને નવી જિંદગીના રૂપમાં ખીલ્યું છે. MRI વિભાગ. જનસેવાના નવા યુગની શરૂઆત ઈસવીસન 2010માં ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા MMPJ હોસ્પિટલને અતિ આધુનિક MRI મશીનનું દાન અપાયું. આ સેવા શ્રી નરનારાયણ દેવ નૂતન મંદિર મહોત્સવ તથા શ્રી નરનારાયણ દેવ મેડિકલ કેમ્પ 2010ની કાયમી સ્મૃતિ રૂપે કાર્યરત બની, જે રેડિયોલોજી વિભાગ માટે એક નવી ઊંચાઈ સાબિત થઈ. અદ્યતન 1.5 ટેસ્લા ક્ષમતા સાથે વધુ સ્પષ્ટ અને વિગતદાર ઇમેજિંગ બનાવતું MRI મશીનથી મગજ, રીઢ, સાંધા, આંતરિક અંગો તથા અન્ય જટિલ બીમારીઓનું ચોક્કસ નિદાન શક્ય બન્યું. MRI સેવા શરૂ થતાં જ દર્દીઓને રાહતના દરે વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત નિદાન મળી રહે છે. MRI વિભાગે અનેક દર્દીઓ માટે સમયસર અને ચોક્કસ નિદાન દ્વારા જીવન રક્ષક ભૂમિકા ભજવી છે. દાનદાતાઓની નિસ્વાર્થ ભાવના અને સામાજિક પ્રતિબદ્ધતાના કારણે આજુબાજુના વિસ્તારોના હજારો લોકોને ઉચ્ચ ગુણવત્તાની નિદાન સેવા સરળતાથી પ્રાપ્ત થવા લાગી છે. આ MRI સેવા માત્ર એક તબીબી સુવિધા નથી, પણ સમાજ માટે દર્દી પ્રેમ, દાનશીલિતા અને સેવા ધર્મની જીવંત મૂર્તિ છે. સ્ત્રી રોગ વિભાગ ગાયનેકોલોજી 2010 વિભાગની સ્થાપના વર્ષ 2010માં કરવામાં આવી હતી. વિભાગનો હેતુ સ્ત્રી સ્વાસ્થ્ય સંબંધિત તમામ તકલીફો માટે યોગ્ય નિદાન, સારવાર અને અદ્યતન સર્જિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. જરૂરિયાત મુજબ વિવિધ પ્રકારની સર્જરીની સુવિધા કરવામાં આવે છે. પેડિયાટ્રિક્સ 2010 સ્થાપના વર્ષ 2010માં કરવામાં આવી હતી. આ વિભાગમાં નિષ્ણાત બાલ રોગ તબીબ દ્વારા નવજાત શિશુઓથી લઈને બાળકો સુધીના દર્દીઓને ગુણવત્તાસભર સારવાર પૂરી પાડવામાં આવે છે. બાળકોની આરોગ્ય સંબંધિત તમામ તકલીફો માટે તપાસ તથા યોગ્ય સારવાર કરવામાં આવે છે, જેમ કે અધૂરા માસમાં જન્મેલા શિશુઓ ન્યુમોનિયા ખેંચ આવવાની તકલીફ, જન્મ સમયે ઓછું વજન ધરાવતા નવજાત શિશુઓ, અન્ય ગંભીર બાળરોગ પરિસ્થિતિઓ, શિશુઓ અને બાળકોને સુરક્ષિત અને અસરકારક સારવાર મળે તે માટે વિભાગમાં આધુનિક તબીબી સાધનો ઉપલબ્ધ છે, જેમ કે વોર્મર યુનિટ, ફોટોથેરાપી યુનિટ, વેન્ટિલેટર સિસ્ટમ. આ સાધનોની મદદથી ગંભીર હાલતમાં આવેલા નવજાત અને બાળકોને તાત્કાલિક અને સંવેદનશીલ સારવાર પૂરી પાડવામાં આવે છે. દંત ચિકિત્સા વિભાગની સ્થાપના વર્ષ 2010માં કરવામાં આવી હતી. શરૂઆતના સમયમાં વિભાગમાં મૂળભૂત દંત સારવાર માટે જરૂરી પરંપરાગત સાધનો અને સામાન્ય ડેન્ટલ ચેર ઉપલબ્ધ હતા. વર્ષો દરમિયાન દંત ચિકિત્સા ક્ષેત્રમાં નવી ટેકનોલોજી ઝડપથી વિકસતી ગઈ. ઓર્થોપેડિક વિભાગ. આ વિભાગની સ્થાપના વર્ષ 2010માં કરવામાં આવી હતી. વિભાગમાં સ્નાયુઓ, હાડકાં અને સાંધાઓ સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ માટે નિષ્ણાત ઓર્થોપેડિક દ્વારા સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવવામાં છે. ગંભીર અકસ્માતમાં થયેલી હાડકાની ઈજા અથવા ફ્રેક્ચર માટે તાત્કાલિક સર્જરી સુવિધા ઉપલબ્ધ છે, જેમાં જરૂરી મુજબ ઇમ્પ્લાન્ટ ફિક્સેશન મૂકીને હાડકાનું પુનઃસ્થાપન કરવામાં આવે છે. આ ઉપરાંત વિભાગમાં જટિલ સર્જરીઓ પણ અત્યંત ન્યાયસંગત, નાજુક દરે ખર્ચે કરવામાં આવે છે. રિહેબિલિટેશન વિભાગ વર્ષ 2011માં હોસ્પિટલ દ્વારા સમાજના વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોને સહાયરૂપ બનવા માટે રિહેબિલિટેશન વિભાગ શરૂ કરવામાં આવ્યો. માનસિક વિકાસમાં વિલંબ.
મેન્ટલી ચેલેન્જ્ડ ચિલ્ડ્રન, બોલવામાં અથવા ઉચ્ચારણમાં તકલીફ ધરાવતા બાળકો, સ્પીચ એન્ડ સ્પીચ થેરેપી કેસીસ. આ માટે નિષ્ણાત રિહેબિલિટેશન થેરાપિસ્ટ દ્વારા યોગ્ય થેરાપી, કાઉન્સેલિંગ અને તાલીમ આપવામાં આવે છે. સાથે જ નિદાન માટે જુદા જુદા આધુનિક સાધનો દ્વારા તપાસ કરવામાં આવે છે. ઓડિયોમેટ્રી, હિયરિંગ એસેસમેન્ટ, આઈક્યુ ટેસ્ટ, બુદ્ધિમત્તા આકલન. જ્ઞાતિજનો માટે વિશેષ રૂમ વિભાગ, સ્પેશિયલ રૂમ. જ્ઞાતિના દર્દીઓને ખાસ સુવિધા અને ખાનગી જગ્યા મળે તે માટે સ્પેશિયલ રૂમો બનાવવામાં આવ્યા છે. આ દરેક રૂમની ખાસિયતો: સ્વચ્છ અને શાંત વાતાવરણ, આરામદાયક બેડ અને જરૂરી સુવિધાઓ, દર્દીને વ્યક્તિગત દેખરેખ માટે યોગ્ય જગ્યા, પરિવારજનો માટે પણ અનુકૂળ વ્યવસ્થા કરવામાં આવી છે. ક્રિટિકલ કેર વિભાગની શરૂઆત વર્ષ 2018માં કરવામાં આવી હતી. આ વિભાગનો હેતુ ગંભીર તબીબી પરિસ્થિતિમાં આવતા દર્દીઓને નિષ્ણાત સારવાર, સતત દેખરેખ અને તાત્કાલિક સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવાનો છે. દર્દીઓને સતત અદ્યતન મોનિટરિંગ સુવિધાઓ હેઠળ રાખવા માટે આ વિભાગમાં આધુનિક કાર્ડિયક મોનિટર સાથેની 10 પથારીઓની સુવિધા ઉપલબ્ધ છે. દરેક પથારી પાસે સતત રક્તચાપ, નાડી, શ્વાસોચ્છ્વાસ, ઓક્સિજન લેવલ સહિત તમામ મહત્વના પરિમાણોનું મોનિટરિંગ થતું રહે છે. આ સુવિધાને કારણે અહીં સ્થાપિત ક્રિટિકલ કેર વિભાગ દર્દીઓ માટે જીવન રક્ષક કેન્દ્ર તરીકે કાર્ય કરે છે. 104 વર્ષના વૃદ્ધને મળ્યું જીવનદાન. મંગલમયુ સારવારનું એક અનોખું ઉદાહરણ. એમએમપીજે હોસ્પિટલમાં અતિવયસ્ક દર્દીને આપાતકાલીન પરિસ્થિતિમાં સર્જરી કરવાની જરૂર પડી ત્યારે પરિવારજનો આશંકિત હતા. વયના 104માં વર્ષમાં સર્જરી સફળતા મળે તે શક્ય નથી એવું સૌને લાગતું હતું. પરંતુ હોસ્પિટલની કુશળ ટીમે વિશ્વાસ અને હિંમત સાથે આ પડકાર સ્વીકાર્યો. દર્દી ગંભીર પીડામાં હોસ્પિટલ આવ્યા બાદ નિદાન કરાયું કે તરત સર્જરી જરૂરી છે. ડોક્ટરોની ટીમે તેમની શારીરિક સ્થિતિ, ઉંમર અને સર્જરીના જોખમોને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો. અંતે નિષ્ણાત સર્જનોની ટીમે સફળતાપૂર્વક સર્જરી પૂર્ણ કરી અને દર્દીનું જીવન બચાવ્યું. કોરોના સામે લડવા માટે એમએમપીજે હોસ્પિટલનો આઇસોલેશન વોર્ડ સેવાની નવી દિશા. કોરોના મહામારી દરમિયાન રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે આરોગ્ય સેવાઓ ઉપર વિશાળ તણાવ સર્જાયો હતો. તે સમયે ભુજની એમએમપીજે હોસ્પિટલ એ સમાજની જરૂરિયાતને સમજી વિશેષ આઇસોલેશન વોર્ડ કાર્યરત કરીને એક મોટી સેવા કરી. જિલ્લા આરોગ્ય અધિકારીઓ દ્વારા સરકારી હોસ્પિટલોમાં ક્ષમતા પૂર્ણ થતા ખાનગી હોસ્પિટલોની મદદ લેવામાં આવી. એમએમપીજે હોસ્પિટલે આ જવાબદારી સ્વીકારી અને કોરોનાના દર્દીઓ માટે પોતાની સુવિધાઓને સમાજની સેવા માટે સમર્પિત કરી. ઓક્સિજન સપોર્ટ, જીવન રેખા. તારીખ 17 મે 2021. દુબઈથી ઓક્સિજન સિલિન્ડર મંગાવવામાં આવ્યા, જે કોરોના કાળમાં દર્દીઓ માટે જીવનદાયી સાબિત થયા. ઈસવીસન 2007માં બળદિયા ખાતે આરોગ્ય યજ્ઞમાં સમાજની એમએમપીજે હોસ્પિટલ વ્યવસ્થા સહયોગ આપ્યો અને 3000 દર્દીઓ પૈકી 500 જેટલી સર્જરી ભુજ ખાતે કરાવી હતી. 2 માર્ચ 2008ના રોજ લેવા પટેલ સમાજ દ્વારા એમએમપીજે હોસ્પિટલ ખાતે સ્વર્ગવાસી કાનજીભાઈ ભુડિયાની સ્મૃતિમાં આ સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ કુલ 252 દર્દીઓની તપાસ કરવામાં આવી. તેમાંથી 118 દર્દીઓને સમાજ તરફથી નિઃશુલ્ક દવાઓ પૂરી પાડવામાં આવી. શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા આયોજિત શ્રી નર નારાયણદેવ નૂતન મંદિર મહોત્સવના અવસરે વર્ષ 2010માં ભવ્ય મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું સંચાલન માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ભુજ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં નખત્રાણા કેમ્પમાં 20 ડિસેમ્બર 2009ના 4498, દયાપર કેમ્પમાં 3 જાન્યુઆરી 2010ના 3276, કોઠારા કેમ્પમાં 24 જાન્યુઆરી 2010ના 3246, માંડવી કેમ્પમાં 6 ફેબ્રુઆરી 2010 1529, અંજાર કેમ્પમાં 7 માર્ચ 2010ના 2321, ગાંધીધામ કેમ્પમાં 18 માર્ચ 2010ના 4036,
રાપ કેમ્પમાં 28 માર્ચ 2010ના 3000, ભુજ કેમ્પમાં 18 એપ્રિલ 2010ના 5544, કેમ્પમાં કુલ 30,360 દર્દીઓ રાહત મેળવી અને ખુશ થયા. કેશવ કાન ફાઉન્ડેશન દ્વારા 20/10/2011ના MMPJ હોસ્પિટલ ખાતે વિશાળ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં 1,101 દર્દીઓની તપાસ કરવામાં આવી અને 243 દર્દીઓને સર્જરી કરવામાં આવી. તારીખ 9/8/2013 ના MMPJ હોસ્પિટલ ખાતે વિશાળ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં કુલ 1,311થી વધુ દર્દીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો. કેશવ કાન ફાઉન્ડેશનના સેવાલક્ષી પ્રયાસો તેમજ MMPJ હોસ્પિટલના સહયોગથી અનગણિત પરિવારોને નવી આશા અને નવી દિશા મળી. MMPJ હોસ્પિટલ દ્વારા 2015 શ્રી નરનારાયણ દેવ મહોત્સવ મેડિકલ કેમ્પ યોજાયો. કચ્છના ઇતિહાસમાં પ્રથમવાર ભુજમાં એક સાથે 38 સુપર સ્પેશિયાલિસ્ટની હાજરી નોંધાઈ. આ વિશાળ સેવાયજ્ઞ હેઠળ લગભગ 9,088 દર્દીઓને ચોક્કસ નિદાન સારવાર કરવામાં આવી. ભુજમાં શ્રી સ્વામિનારાયણ મંદિરના ઉપક્રમે સંતોની સ્મૃતિમાં મેગા મેડિકલ કેમ્પ યોજાયો. આ મહાકેમ્પમાં 1,229 દર્દીઓની સારવાર કરવામાં આવી અને કેન્સર સામે રક્ષણ આપતી રસી લાભાર્થી દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવી. વર્ષ 2022માં ભુજ KK પટેલ હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલિટી સંપૂર્ણ આરોગ્ય મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ મેગા કેમ્પ દરમિયાન 3,390થી વધુ લોકોએ આરોગ્ય તપાસ અને સારવારનો લાભ લીધો. KK પટેલ હોસ્પિટલ ખાતે યોજાયેલા આ કેમ્પમાં 70થી વધુ નિષ્ણાત તબીબોએ પોતાની નિસ્વાર્થ સેવા અર્પણ કરી. MMPJ હોસ્પિટલ દ્વારા વર્ષ 2023માં મેગા મેડિકલ કેમ્પ યોજાયો, જે કચ્છ જિલ્લાના આરોગ્ય ક્ષેત્રમાં સૌથી મોટી એક મહત્વપૂર્ણ અને યાદગાર કેમ્પ યોજાયો, જે સમાજના દરેક વર્ગ સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા પહોંચાડવાના હેતુ સાથે યોજાયો હતો. આ મેગા કેમ્પ દરમિયાન અંદાજે 10,209થી વધુ લોકોએ આરોગ્ય તપાસ અને સારવારનો લાભ લીધો. તારીખ 21મી ડિસેમ્બર 2025 MMPJ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પમાં સ્ત્રીરોગ, નેત્રરોગ, બાળરોગ સહિતના વિવિધ વિભાગોના અનુભવી તજ્ઞ ડોક્ટરો દ્વારા તપાસ, નિદાન સેવાઓ આપવામાં આવી. ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો. કેમ્પની મુખ્ય સેવાઓ આંકડાકીય ઝલક. કુલ સારવાર પ્રાપ્ત દર્દીઓ 745. બાળપણ એ જીવનનો સૌથી નાજુક અને અમૂલ્ય સમયગાળો છે. આ અવસ્થામાં બાળકના આરોગ્ય, વૃદ્ધિ અને સર્વાંગી વિકાસ પ્રત્યે લેવાયેલા પગલાં તેના આખા જીવનની દિશા નક્કી કરતા હોય છે. આ ભાવનાને આત્મસાત કરીને MMPJ હોસ્પિટલ દર મહિને અલગ અલગ ગામોની શાળાઓમાં બાળકો માટે નિયમિત તપાસ અને સારવાર માટે બાલ સખા કેમ્પોનું આયોજન કરે છે. માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ દ્વારા દર મહિને યોજાતા આંખની તપાસ અને સારવાર માટે કુલ 22 કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ 5,545 દર્દીઓની તપાસ અને 2,112 સર્જરીઓ કરવામાં આવી. છેલ્લા 25 વર્ષથી માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ભુજ શહેર અને સમગ્ર કચ્છ માટે આરોગ્ય સેવાની વિશ્વસનીય ઓળખ બની છે. આ સફર દરમિયાન હોસ્પિટલના દરેક વિભાગમાં થયેલી નોંધપાત્ર પ્રગતિ, ડોક્ટરોની અવિરત નિષ્ઠા, કર્મચારીઓની સમર્પિત સેવા અને દાતાશ્રીઓના ઉદાર સહયોગથી આજે આ સંસ્થા એક મજબૂત આરોગ્ય સેવા કેન્દ્ર તરીકે ઊભી છે. આ સફળતા પાછળ હોસ્પિટલની દરેક ટીમનો અવિસ્મરણીય ફાળો છે. હોસ્પિટલ મેનેજમેન્ટ અને ટ્રસ્ટ તરફથી અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. દરેક ટીમે પોતાની જવાબદારીને કર્મભાવના, સંવેદના અને સેવાભાવ સાથે નિભાવેલી છે. દર્દીઓના આરોગ્ય, સલામતી અને સંતોષને પ્રાથમિકતા આપીને આપ સૌએ હોસ્પિટલને એક પરિવાર જેવી સંસ્થા બનાવી છે. આપની અવિરત મહેનત, નિષ્ઠા અને સહકાર માટે અમે સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આશા રાખીએ છીએ કે આવનારા વર્ષોમાં પણ આપ સૌના સહયોગથી હોસ્પિટલ સેવા, સંવેદના
અને વિશ્વાસના પથ પર સતત આગળ વધતી રહેશે. શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના દર્દી કેન્દ્રિત સેવા, નવી ટેકનોલોજી, સુરક્ષિત સારવાર અને સમાજનો આરોગ્ય વિકાસ. સેવા, સંકલ્પ અને સહકારથી ભવિષ્યનું MMPJ હોસ્પિટલ રચાશે. હોમ હેલ્થકેર, ક્વોલિટી એક્રેડિટેશન, ટેલિમેડિસિન, ઈ-ફાર્મસી, ઇમરજન્સી સર્વિસીસ, રોબોટિક સર્જરી, 3D લેપરોસ્કોપી, આઉટરીચ ઓફ સર્વિસીસ, પેલિએટિવ કેર. આ 25 વર્ષની સફર શક્ય બની. દાતાઓનો અમૂલ્ય સહયોગથી. દાતાઓ અને યોગદાનકારોનો આભાર. આ સેવાયાત્રા એ દાતાઓના નિસ્વાર્થ સહયોગ વિના શક્ય બની શકી ન હોત. તેમનો અવિરત સહયોગ અને સમર્પણ ભાવના અમારા માટે પ્રેરણા સ્ત્રોત બની છે. સંકલ્પ: દરેક દર્દી માટે માનવીય દૃષ્ટિકોણ અને વ્યાવસાયિક કાળજી સાથે સારવાર આપવી એ જ સમાજની પ્રથમ પ્રાથમિકતા છે. સૌ માટે આરોગ્ય, સૌ માટે આરામદાયક સારવાર એ જ અમારું વચન. ડૉક્ટરો, સ્ટાફ અને સહુ ટ્રસ્ટી મિત્રોના સમર્પણથી અને દર્દીઓના વિશ્વાસથી આજે આપણે સૌ મળીને એક સંકલ્પ લઈએ. સેવા અને માનવતાનો આ દીવો આવનારી પેઢી સુધી પ્રગટતો રહેશે. આપ સૌનો હાર્દિક આભાર.